બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકાની કણઝરા દૂધ ઉત્પાદન સહકારી મંડળીનો વિવાદ હવે ગંભીર વળાંક પર પહોંચ્યો છે। 40 વર્ષથી એક જ પરિવારનું એક હથ્થું શાસન ચાલતું હોવાના આક્ષેપ સાથે ગ્રામજનોએ હવે સીધી જિલ્લા રજિસ્ટ્રાર કચેરીનો દરવાજો ખખડાવ્યો છે। ગ્રામજનોનો આક્ષેપ છે કે મંડળીમાં ચૂંટણી પણ નિયમ મુજબ થતી નથી, કર્મચારીઓ પણ સગા સંબંધીઓ જ છે અને વહીવટ એક પરિવારના હાથમાં સીમિત છે। આ મુદ્દે આજે રજિસ્ટ્રાર કચેરીએ રજૂઆત કરવામાં આવી હતી, જ્યાં વહીવટદારની નિમણૂકની ખાતરી આપવામાં આવી છે। બનાસકાંઠાના ડીસા તાલુકાના કણઝરા ગામની દૂધ ઉત્પાદન સહકારી મંડળી સાથે ગ્રામજનો અને મંડળીના સભાસદોમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે। ગ્રામજનોનો આક્ષેપ છે કે છેલ્લા 40 વર્ષથી મંડળીમાં એક હથ્થું શાસન ચાલી રહ્યું છે। ન તો નિયમિત ચૂંટણી થાય છે, ન તો પારદર્શક વહીવટ જોવા મળે છે। સ્થાનિક આગેવાનોએ જણાવ્યું હતું કે મંડળીમાં કામ કરતા કર્મચારીઓ પણ સંચાલકોના સગા વહાલા છે। જો કે વહીવટદારની નિમણૂક કરવામાં આવે તેવી બાંહેધરી આપવામાં આવી છે, પરંતુ જો નવી કમિટીની ચૂંટણી સહિત યોગ્ય કાર્યવાહી થશે અને જો તેમ છતાં પણ યોગ્ય નિર્ણય નહીં આવે તો ગ્રામજનોએ જિલ્લા કલેક્ટર કચેરીએ ઉપવાસ આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી છે। મારું નામ જયંતિ જીજલુ છે બરાબર। એમાં એવું છે સાહેબ કે કણઝરાની અંદર 40 વર્ષોથી એક ધારું શાસનથી આ ડેરી ચાલે છે બરાબર। કોઈ ચૂંટણી પ્રક્રિયા શરૂ થતી નહીં। ડેરીને વારંવાર રજૂઆત કરતા કલેક્ટર કચેરી આવેદનપત્ર આપેલા, જિલ્લા રજિસ્ટ્રાર કચેરી આપેલા, પણ આ ડેરીને પણ આપેલા, આપણા માનનીય શંકરભાઈ ચૌધરી સાહેબ ચેરમેનશ્રીને પણ આવેદનપત્ર આપેલું, છતાંય આટલા બધા આવેદનો આપ્યા છતાંય આ ગામને ન્યાય ન મળે એના માટે આજે જિલ્લા રજિસ્ટ્રાર કચેરી આવેલા છીએ અને સાહેબે પણ એવું કીધેલું છે કે આવતીકાલે તમે આવજો, તમારે ડેરીનો જે પ્રશ્ન છે એ સોલ્વ કરીને આવો। વિધાઉટ એને એવું કીધું છે કે ચૂંટણી પ્રક્રિયા નહીં થાય તો હું વહીવટદાર તરીકે મોકલી દઈશ, એવું અમને ખાતરી આપી છે। અને એ ખાતરી આપ્યા પછી જો અમારું કામ આવતીકાલે નહીં થાય તો અમે કલેક્ટર કચેરીએ ધરણા દઈશું અને ભૂખ હડતાલ પણ કરીશું, એવો અમારી ચેલેન્જ સાથે અમે કરીએ છીએ। ડીસા તાલુકાના કણઝરા ગામની જે દૂધ ઉત્પાદક સહકારી મંડળી છે એ મંડળીમાં છેલ્લા 40 વર્ષથી એક હથ્થું શાસન ચાલે છે। એમાં જે કર્મચારીઓ છે એ પણ મંત્રીના અને ચેરમેનના સગાવાલા હોય છે અને એની અંદર અનેક બાબતોના જે ખર્ચા કરવામાં આવ્યા છે એ પણ સ્થળ ઉપર તમે જુઓ તો એ ક્યાંય દેખાતા નથી। આ બધી અનિયમિતતાઓના બાબતે ગ્રામજનો દ્વારા અહીંયા રજૂઆત કરવામાં આવી હતી। વિશેષ વાત એ છે કે ગામની અંદર જે લોકો રહે છે અને જે પશુપાલકો ત્યાં દૂધ ભરાવે છે એમાંના 70% લોકો હાલના વહીવટથી નારાજ છે। એ નારાજગીના કારણે એમની માગણી એટલી જ હતી કે ભાઈ ગામજનો છે એ બધાને ભેગા લઈને તમે ચાલો, ગામમાં જે કોઈ બહુમતી લોકો છે એમને સાથે લઈને ચાલો, પણ મંડળીમાં જે 40 વર્ષથી એક હથ્થું શાસન ચલાવી રહ્યા છે એ કોઈની વાત માનવા તૈયાર નહોતા। ત્યારે ગ્રામજનો દ્વારા અહીંયા જિલ્લા રજિસ્ટ્રારમાં અને ડીસા રૂરલ પોલીસ સ્ટેશનમાં રજૂઆત કરવામાં આવી કે ભાઈ આ લોકોની આટલી બધી ગેરરીતિ છે, અમને સભાસદ બનાવતા નથી અને મનમાની કરી અને આખા ગામનો વહીવટ ચલાવે છે, તો એમના વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવે। એના પુરાવા પણ એમને આરટીઆઈથી મેળવેલા એ રજૂ કરવામાં આવેલા છે। આ બાબતે કલેક્ટર કચેરી દ્વારા પણ સબ રજિસ્ટ્રારને લેખિત કરવામાં આવ્યું છે કે ભાઈ જે ગ્રામજનોની રજૂઆત છે એ બાબતે કાયદેસરની કાર્યવાહી કરવી। હવે સૌથી મોટો પ્રશ્ન એ છે કે જિલ્લા રજિસ્ટ્રાર કચેરી દ્વારા આપવામાં આવેલી ખાતરી અમલમાં આવે છે કે નહીં અને કણઝરા દૂધ મંડળીમાં વર્ષોથી ચાલતું એક હથ્થું શાસન તૂટે છે કે નહીં। દિનેશ રાણા સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ।